આપણા ગુરુ મહારાજની કૃપાથી, આપણા ઈષ્ટદેવની કૃપાથી, આપણી માત પિતાની કૃપાથી જે આપણને ગુરુ મહારાજે ધર્મ અર્થ કામ ને મોક્ષ માટે મનુષ્ય અવતાર આપ્યો છે, તો એ માટે દિન પ્રતિદિન ગુરુ મહારાજની કૃપાથી આપણી ભક્તિ મંડળ ભક્તિ ભાવ વધતો જાય છે અને એમાં આપણે પણ જેમ જેમ વધારો થાય, એકબીજાનું કલ્યાણ થાય, એકબીજાના આધારે ધર્મની સ્થાપના વધતી જાય, એવા ભાવથી આપણે મળવી છીએ, બેસવી છીએ. તારે ગુરુના વચનને કાયમ યાદ રાખીએ, પણ આપણી નીતિ નિયમ મુજબ આપણે પ્રાર્થના પ્રથમ કરશું. કારણ કે શિવમાંથી જીવ જુદો પડ્યો તો જીવની પ્રાર્થના છે, એટલે પ્રાર્થના કરતા એને કોઈ સંત ભેટો થઈ જાય તો પરમાત્માની ઓળખાણ એને થઈ જાય, અને ઓળખાણ થઈ જાય તો આ ફેરો સુધરી જાય. એવા હિસાબે આપણે આ બધા મળ્યા છીએ અને મળશું પણ. તો પ્રથમ આપણે પ્રાર્થના કરશું. ગુરુય બ્રહ્મા ગુરુય વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુય સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ નમો. તમે હું માતા પિતા જ તમે હો, તમે બંધુ સૈ સખા તમે હો, તમે વિદ્યા ધર્મીન તમે હો, તમે સર્વે મમ દેવ દેવા. શાંત કારણમ ભુજંગ શયન પદ્માનભમ સુરેશ વિશ્વાધારમ ગગન સદેશ મેઘ વર્ણમ સુભાગ લક્ષ્મીકાંત કમલનીય યોગી વિદ્યાન ગમય વંદે વિષ્ણુ ભૌભૈહરણમ સર્વે લોકનાથમ સર્વે લોકનાથમ. બોલીએ વિષ્ણુ ભગવાન કી. સદગુરુ મહારાજ, હરિદાસ મહારાજ, તુલસીરામ મહારાજ, રામદેવજી મહારાજ, આવેલ હરિગુરુ સંતની, આપણા ઈષ્ટદેવની, આપણે માત પિતાની, સત સનાતન ધર્મ. જ્યારે આજ આવો એક પ્રસંગ જોતા મને આગળની યાદી આવે છે કે ગુરુ મહિમા આ આદુ અનાદિથી ચાલતો આવે છે, હતો, હાલમાં છે અને ભવિષ્યમાં રહેનાર. શરૂઆતમાં પ્રાથમિક જે ધર્મનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે, તો અમારે ખોડા ભુવા જે અમને કદાપી એક માતાજીના નામ ઉપરથી એવો ધર્મ સમજાયો, એવો ભક્તિનો એક માર્ગ બતાવ્યો, એક રહેણીનો માર્ગ બતાવ્યો. તો પ્રાથમિક માંથી અમને આશા હે ચડાયા. તો મને યાદ આવે છે ખોડા ભુવા. પણ ભક્તિ બીજ પલટે નહીં, જુગ જાય અનંત, નિશુષ કરે જલમ લે અંત્ય સંતનો સંત. એટલે કહેવાનો મારો ભાવ કે એ ભક્તિનું બીજ વાવેલું પડ્યું જ છે, એટલે ઉગે ઉગે ને ઉગે તારા મારે આજ ભૂરાભાઈના આંગણે આવો એક ભક્તો મંડળ સદગુરુની કૃપા અને સદગુરુને આંગણે બોલાવી અને પોતાના ઘરે કીર્તન ભજન સમરણ ભજન અને સત્સંગનો મહિમા જે રાખવામાં આવ્યો હોય, તો ધન્યવાદ. અમારા જે ભૂરાભાઈના બાળકો છે, એમના ધર્મ પત્ની છે, એમનો કોઈ પરિવાર છે, તારે એમને અસીમ કૃપા થયું હોય તો જ પણ આવો એક સત્સંગ માહોલ
રાખવાનો એમના ભીતરમાં ભાવ જાગ્યો હોય છે। એવો મને એક આનંદ નો ઓગ આવે છે અંતરમાં। ત્યારે અમારે એક ગુરુનો નાતો તો હતો જ તે। અમારે ગુરુનો નાતો હતો, કેમ કે અમને આ ધર્મના માર્ગે વાળ્યા માતાજીના નામ ઉપરથી। તો પડા ભુવાય પણ અમારા ગુરુ છે, પડા ભુવા અમારા ગુરુ છે। એથી કરતા કરતા અમને ધર્મ, અર્થ, કામ ને મોક્ષ કોઈ સંત પાસા મળ્યા। એવા સંત મળ્યા, એવા સદગુરુ મળ્યા, એને તો અમારા માટે અમને મોક્ષનો માર્ગ પણ સુજાડી દીધો। અને જેની ઓળખાણ કરવી હતી પરમાત્માની, ઈશ્વરની, તો ઈશ્વરની ઓળખાણ પણ અમને મળી। તો એ પહેલો ઉપકાર હું એમનો માનું છું। પણ અમે આપણે આગળ સત્સંગને નભાવતા આપણે ધૂન, કીર્તન અને સત્સંગ સાથે બધાએ ધ્યાનપૂર્વક શબ્દ ઉપર ધ્યાન આપજો, નિર્મળતા રાખજો, વિવેક રાખજો। ગુરુનું વચન આપણે લીધેલું છે, ગુરુના વચનને ક્યાંય પણ કાળે બેસવી પડે નહીં। એ આપણી ખરેખર મજબૂત એમાં આપણે હોવા જોઈએ, મન, બુદ્ધિ અને ચિત્ત, ઇન્દ્રિયો। એ મળ્યો માનવ અવતાર, દિલમાં વિચારજો। એ મળ્યો રે માનવ અવતાર, દિલમાં વિચારજો। એ જોજો રે નો રે જાય, દિલમાં વિચારજો। જોજો રે નો રે જાય, દિલમાં વિચારજો। જામે નયા તાત તે તો ગર્ભમાં જામને। જામે નયા તાત તે તો ગર્ભમાં જામને। ભાવે ભજવારે ભગવાન, દિલમાં વિચારજો। એ ભાવે ભજવારે ભગવાન, દિલમાં વિચારજો। એ જોજો રે નો રે જાય, દિલમાં વિચારજો। એ બાર રે આવે ને તો બોલા ભગવાન ને। એ બાર રે આવે ને તો બોલા ભગવાન ને। એ લાગતા ને માયાની દાળ, દિલમાં વિચારજો। લાગતા ને માયાની દાળ, દિલમાં વિચારજો। માતર પિતા ને દોષ બાંધાવા બેનડી। એ માતર પિતા ને દોષ બાંધાવા બેનડી। સદા તો સ્વાર્થ ના થાય, દિલમાં વિચારજો। આ સદા તો સ્વાર્થ ના થાય, દિલમાં વિચારજો। મળ્યો રે માનવ અવતાર, દિલમાં વિચારજો।
જો જો નર નર ગાય સિંહ માગ તારજો. સંતોનું કહેવું છે કે દેવથી દુર્લભ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે.